વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણના બધા દાખલા જોઈ લીધા. હવે ચેપ્ટર નંબર 9ના સ્વાધ્યાયના દાખલા જોઈએ. તો ચેપ્ટર નંબર 9નો સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ. બધા પાસે હવે બુક્સ છે. આપણે રકમ હું વાંચું છું, તમે બુક્સ ખોલી અને રકમ જોઈ શકો છો. તો પહેલો સ્વાધ્યાયનો દાખલો. ઓકે, એક 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. જો મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પડદો ક્યાં મૂકવો જોઈએ એનો મતલબ કે પ્રતિબિંબ અંતર મેળવવાનું કીધું. એક તમને અરીસો આપી દીધો. કયો અરીસો છે? ખાસ ધ્યાન આપજો, અંતર્ગોળ અરીસો. એની તમને વક્રતા ત્રિજ્યા આપી દીધી, જેને આપણે આર કહીએ, 36 સેન્ટીમીટર. એટલે કે એફ કેટલી થાય? એફ બરાબર ખ્યાલ છે, એફ અને આર વચ્ચેનો સંબંધ, એફ બરાબર r/2 બરાબર કેટલા? 36/2 એટલે કેટલું થાય? 18 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ આપણે h કહી દઈએ, જે કેટલી આપેલ છે તો કે 2.5 સેન્ટીમીટર. અને વસ્તુ ક્યાં મૂકેલી છે તો કે યુ બરાબર, વસ્તુ અંતર આપણે યુ કહીએ, તો વસ્તુ ક્યાં મૂકેલી છે તો કે 27 સેન્ટીમીટર અંતરે. હવે આ મીણબત્તી છે એ આટલા અંતરે મૂકેલી છે, એનું સ્પષ્ટ પ્રતિબિંબ આપણે મેળવવું છે. તો એનો મતલબ કે ક્યાં પડદો રાખવો જોઈએ? એનો મતલબ કે પ્રતિબિંબ અંતર તમને મેળવવાનું કીધું પહેલું. બીજું કીધું કે પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. અને એના પછીનો પ્રશ્ન એ પણ પૂછ્યો કે જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો પોસિબલ આપણે આકૃતિ દોર નાખીએ કે આ છે તમારો અંતર્ગોળ અરીસો, બરાબર. આ એનું કહી દો એફ, આ એનું સી, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર. ઓકે, તમારી વસ્તુ ક્યાં મૂકેલી છે તો કે 27 સેન્ટીમીટર. તમને આ કેટલું છે? 18. આ કેટલું છે? 36. એનો મતલબ કે સી અને એફની વચ્ચે વસ્તુ મૂકેલી છે. તો આ તમારી થઈ ગઈ વસ્તુ. આ 27 સેન્ટીમીટર છે. એનું પ્રતિબિંબ ક્યાં મળશે? ખ્યાલ છે કે સી ને એફની વચ્ચે વસ્તુ હોય તો આપણે ખ્યાલ જ છે પહેલેથી કે પ્રતિબિંબ ક્યાં મળે? સીથી દૂર. ઓકે, આ ખાલી એમને આપણે આકૃતિ દોરી. આપણે વી મેળવવાનું છે. આ તમને યુ આપી દીધું, બરાબર. આપણે ખબર છે અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર આપણે ખ્યાલ છે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. એટલે કે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. હવે અહીંયા ધ્યાન આપજો, આ કેન્દ્ર લંબાઈ આપણે આ બાજુ માપીએ, એટલે આ કેન્દ્ર લંબાઈ કેવી લેવાની થાય તો કે ઋણ. કેમ? શા માટે? કે ઋણ x અક્ષ ઉપર આપણે કેન્દ્ર લંબાઈ માપીએ. વસ્તુ અંતર પણ ક્યાં છે? ઋણ x અક્ષ. કે આ તમારી ખ્યાલ છે સંજ્ઞા પદ્ધતિ અનુસાર આ ઋણ x અક્ષ થાય અને આ કેવી થાય? ધન x અક્ષ થાય, બરાબર. એટલે તમારું વસ્તુ અંતર u કેવું થશે તો કે ઋણ થાય. તમારી કેન્દ્ર લંબાઈ પણ કેવી થાય તો કે ઋણ. એટલે વસ્તુ અંતર u પણ ઋણ થાય, કેન્દ્ર લંબાઈ પણ કેવી થાય? ઋણ. તો આપણે એની કિંમત ઋણ મૂકશું. તો કે 1/v બરાબર 1/f. f કેટલું થાય તો કે માઇનસ 1/18 માઇનસ u કેટલું છે? માઇનસ 1/27. એટલે 1/v બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે વીને મેળવવાનું છે તો વીની સંજ્ઞા મૂકવાની જરૂર નથી. કારણ કે વી ક્યાં મળે છે હજી આપણે ખબર નથી. આ તો મેં તમને આકૃતિ દોરી અને દર્શાવ્યું, બાકી વી ક્યાં મળે આપણે ખબર નથી. એટલે વીની સંજ્ઞા ખાસ આપણે લેવાની નથી. જેને આપણે મેળવવું છે એની સંજ્ઞા નહીં લેવાની, બરાબર. જેની કિંમતો મૂકીએ ને એની સંજ્ઞા લેવાની. જો એ ઋણ x અક્ષ ઉપર હોય તો ઋણ લેવાનું, ધન x અક્ષ ઉપર હોય તો ધન લેવાનું. તો 1/v બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 1/27 માઇનસ 1/18. એટલે લસા લઈ લ્યો, 27 × 54 એટલે 2/54 લસા બને, અને 18 × 54 એટલે 3/54. એટલે 2માંથી -3 જાય તો કેટલા થાય? -1/54. આ તમારા વિદ્યાર્થી મિત્રો 1/v આવ્યું.
માટે વી બરાબર શું થાય તો કે -54 સેન્ટીમીટર. માઇનસ નિશાની એવું દર્શાવે કે તમારું પ્રતિબિંબ ક્યાં મળ્યું ઋણ એક્સ અક્ષ ઉપર અને ક્યાંથી છે જો સી કેટલું છે 36 પેલું કેટલું આવ્યું 54 એટલે સીથી કેવું આવ્યું દૂર એટલે ખ્યાલ આવી જાય. એટલે એ રીતે તમે ડાયરેક્ટ આકૃતિ તો ખ્યાલ છે એના ઉપર જવાબ પણ તમને સાચા છે કે નહીં એ પણ તમને ખ્યાલ આવી જાય એ રીતે તમે ચકાસણી કરી શકો. તો આ આપણું મળી ગયો પહેલો જવાબ કે પ્રતિબિંબ અંતર મેળવો. હજી તમને પૂછ્યું કે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે તો એના મોટવણી પહેલાં મેળવીએ કે એના ઉપરથી ખ્યાલ આવશે કે પ્રતિબિંબનો પ્રકાર કેવો. હવે આપણે ખબર છે મોટવણી એમ બરાબર શું થાય -v/u માટે એમ બરાબર માઇનસ વી એટલે કેટલું છે તો કે -27 યુ સોરી -54 યુ કેટલું છે તો કે -27 આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય પણ આ માઇનસ છે એટલે શું આવશે 27 દુ 54 એટલે -2. વિદ્યાર્થી મિત્રો મોટવણી તમારી -2 આવી. મોટવણી -2 આવી એનો મતલબ શું થાય જો આ ઊંચાઈ ધન થાય કેમ કે ધન વાયક છે ને આ ઊંચાઈ ઋણ છે એટલે ઋણ મોટવણી એવું દર્શાવે કે પ્રતિબિંબ કેવું છે તો કે ઉલટું. ઉલટા પ્રતિબિંબની મોટવણી હંમેશા કેવી હોય તો કે ઋણ હોય બરાબર. જો પ્રતિબિંબ ચત્તું હશે તો એની મોટવણી હંમેશા ધન જ થાય. એટલે જો મોટવણી ઋણ હોય એનો મતલબ કે પ્રતિબિંબ કેવું છે તો કે ઉલટું. વિદ્યાર્થી મિત્રો મોટવણી 2 છે એનો મતલબ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં 2 ગણું છે. મોટવણીની આપણે ટ્રુ સેન્સ ખ્યાલ છે. મોટવણી 2 છે એનો મતલબ શું થાય કે પ્રતિબિંબ વસ્તુ કરતાં કેટલું છે ડબલ બરાબર. એટલે પ્રતિબિંબ કેવું છે વસ્તુ કરતાં મોટું ઓકે. અને તમને ખ્યાલ છે પ્રતિબિંબ ક્યાં મળ્યું તમને ઋણ એક્સ અક્ષ ઉપર એટલે ત્યાં હંમેશા મળતું પ્રતિબિંબ કેવું હોય તો કે વાસ્તવિક. અને મોટવણી ઋણ છે એના ઉપરથી પણ ખ્યાલ આવી જાય મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ કેવું હોય હંમેશા વાસ્તવિક. એટલે પ્રતિબિંબનો પ્રકાર આપણે ખ્યાલ આવી જાય કે ઉલટું છે વસ્તુ કરતાં મોટું છે અને કેવું છે વાસ્તવિક. તો આપણા બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે તમને કીધું કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે એચ ડેશ કહી દઈએ પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ કેટલી હશે તો આપણે ખ્યાલ છે મોટવણી તો આપણી પાસે મળેલી જ છે. મોટવણી એમ બરાબર શું થાય તો કે એચ ડેશના છેદમાં એચ પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ બરાબર આપણે આપી દીધું -2 તો મળી ગયું માટે એચ ડેશ બરાબર શું થાય -2h એટલે કે -2h એટલે આપી દીધું છે કેટલું 2.5 એટલે કેટલું થશે તો કે -5 સેન્ટીમીટર. માઇનસ નિશાની શું દર્શાવે કે પ્રતિબિંબની ઊંચાઈ છે એ ઋણ વાયક્ષમાં છે એટલે કેવું આવશે તો કે માઇનસ. તો આ રીતે પ્રતિબિંબની ઊંચાઈ પણ મેળવી શકો. હવે લાસ્ટ ક્વેશ્ચન તમને એ કીધું કે જો તમે વસ્તુ અરીસા તરફ લઈ જાઓ આવી રીતે તો પ્રતિબિંબ કઈ રીતે પડદો કઈ રીતે તમારે ખસેડવો પડે. તો જો તમે વસ્તુ અંતર ઘટાડતા જાઓ તો આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો કે તમારું વી છે ને એ વધશે બરાબર. તમે વસ્તુને એફ તરફ લઈ જાઓ તો પ્રતિબિંબ વધારે ને વધારે સીથી કેવું જાય દૂર તો પ્રતિબિંબ પડદો તમારે એ રીતે અરીસાથી દૂર મૂકવો પડશે. તમને શું પૂછ્યું કે જો વસ્તુને અરીસા તરફ લઈ જાઓ તો પડદો મારે શું કરવું પડે તો પડદાને આપણે અરીસાથી દૂર ખસેડવો પડે. જો વસ્તુને તમે અરીસા તરફ લઈ જાઓ તો પડદો તમારે અરીસાથી કેવો લઈ જવો પડે દૂર કેમ કે પ્રતિબિંબ તમારું અરીસાથી દૂર રચાશે. જ્યારે વસ્તુ તમારી એફ આગળ પહોંચી જાય એટલે કે મુખ્ય કેન્દ્ર ત્યારે તમારું પ્રતિબિંબ ક્યાં મળે તો કે અનંત અંતરે. ખ્યાલ છે કે એફ ઉપર મૂકેલું એફ ઉપર મૂકો તો પ્રતિબિંબ અનંત અંતરે મળે. અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે એફ ઉપર. એટલે જો તમારી વસ્તુ એફ ઉપર પૂગી જાય તો પ્રતિબિંબ એનું ક્યાં મળશે અનંત અંતરે. અને જો એફને ક્રોસ થઈ જાય તો તમારું પ્રતિબિંબ કેવું મળશે આભાસી એટલે એને પડદા ઉપર ઝીલી શકાશે નહીં. તો આ રીતે જો તમે વસ્તુ અરીસા તરફ લઈ જાઓ તો પડદો તમારા અરીસાથી દૂર ખસેડવો પડે. ક્યાં સુધી તો કે વસ્તુ તમારી એફ આગળ પહોંચે ત્યાં સુધી. જો વસ્તુ એફ એટલે કે મુખ્ય કેન્દ્રને ક્રોસ થઈ જાય તો તમારે પ્રતિબિંબ આભાસી મળશે તો પડદાની ખાસ કંઈ જરૂર પડશે નહીં. પ્રતિબિંબ તમારું ક્યાં દેખાશે તો કે અરીસામાં જ. આભાસી પ્રતિબિંબ ખ્યાલ છે હંમેશા અરીસામાં જ હોય. તો આ રીતે લાસ્ટ ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકો બરાબર. તો આ રીતે બધા ફેક્ટરો આપણે મેળવા. તો પહેલાં તો આપણે અંતર્ગો અરીસો આપી દીધો તેનું એફ ખબર છે માઇનસ હોય
તમને એની ઊંચાઈ આપી દીધી, વસ્તુની ઊંચાઈ કેટલી આપી તો કે 2.5 સેન્ટીમીટર પ્રતિબિંબ મેળવવાની કીધી. યુ તમને આપી દીધું, એના ઉપરથી આપણે અરીસાનું સૂત્ર વી મળી ગયું. યોગ્ય સંજ્ઞા પદ્ધતિ લેવાની, ઋણ એક શખ્સ ઉપર હોય એ ઋણ લેવાનું, એટલે ખ્યાલ આવી જાય કે એફ ઋણ થાય, યુ પણ કેવું થાય ઋણ. તો આ રીતે તમને વી મળી જાય. એના ઉપરથી મોટવણી મળી જાય. મોટવણી ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે પ્રતિબિંબ ઉલટું છે, કે મોટવણી ઋણ છે. મોટવણી એક કરતાં મોટી છે એટલે વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવું હોય, મોટું છે અને એ વાસ્તવિક છે. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો જોઈએ. આનો સ્ક્રીનશોટ કરી અને તમે ક્લાસ વર્કની બુકમાં લખો, ત્યારબાદ હોમવર્કમાં પણ લખવાનું છે. ઓકે, એમાં કીધું હતું કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિગો અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી તમારે મેળવવાની છે. અને પછી એમ પણ કીધું કે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થાય. ઓકે, તો આપેલ વિગત પહેલાં તો લખીએ આપણે. કયો અરીસો છે તો કે બહિગો અરીસો. એની કેન્દ્ર લંબાઈ કેટલી આપી દીધી તો કે 15 સેન્ટીમીટર. એનાથી 12 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ મૂકેલી છે જે ઋણ એક શખ્સ ઉપર હોય એટલે માઇનસ મૂકીએ આપણે. અને એની વસ્તુની ઊંચાઈ કેટલી આપી દીધી તો કે 4.5 સેન્ટીમીટર. તમને કીધું કે એની મોટવણી એમ મેળવો, સોરી વસ્તુ અંતર વી મેળવો અને મોટવણી એમ મેળવો. આપણે સૂત્રો એના ખ્યાલ જ છે, પણ ખાસ એક આપણે આકૃતિ ખાલી આપણે દોરીએ જેથી કરીને સમજણ મળે. એક બહિગો અરીસો છે, એનાથી વસ્તુ આવી રીતે 12 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. આ યુ તમારું 12 સેન્ટીમીટર. તમારું એફ આનું કેટલું છે તો કે 15. હવે એફ ધન લેવાનું કે ઋણ લેવાનું, તો ખ્યાલ છે કે સીધું કિરણ પાસ કરો તો એ આ રીતે પરાવર્તન થઈ અને આમ જશે, અને પાછળ લંબાવો તો અહીંયા એનું મુખ્ય કેન્દ્ર મળે. બહિગો અરીસાનું મુખ્ય કેન્દ્ર આ બાજુ હોય, એટલે આ એફ છે એ આ બાજુ માપીએ એટલે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય, ધન હોય. એટલે ખાસ તમે એની કેન્દ્ર લંબાઈ કેવી લેવાની થાય તો કે ધન. તો હવે સૂત્ર ખ્યાલ છે, અરીસાના સૂત્ર પરથી આપણે ખબર છે કે 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f. ઓકે, તો આપણે v મેળવવાનું છે તો 1/v ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/f માઇનસ 1/u. f કેટલું છે 15, v કેટલું છે તો કે 12. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 1/15 પ્લસ 1/12. લસા લઈ લ્યો ફટાફટ. તો 12 પ્લસ 15 ના છેદમાં 15 ગુણ્યા 12. 12 પ્લસ 15 કેટલા થશે તો કે 27. 12 144 36 કેટલા થશે તો કે 180. બરાબર, આ તમારું થઈ ગયું 1/v. માટે v બરાબર કેટલું થાય તો કે 180 ના છેદમાં કેટલા થાય 27. ઓકે, છેદ ઉડાડો તો આપણે 9 તેરી 27 અને 9 દુ 18 એટલે 20, એટલે કેટલા આવશે 20 ના છેદમાં 3. તો તમારું જે પ્રતિબિંબ અંતર મળ્યું એ v બરાબર કેટલું મળ્યું પ્લસ 20 ના છેદમાં 3. પ્લસ લખવાની કંઈ જરૂર નથી, પણ એ આપણે v પ્લસ મળ્યું એનો મતલબ કે પ્રતિબિંબ કેવું મળે આભાસી, કેમ કે એ કઈ બાજુ છે જમણી બાજુ, જે આપણે ખ્યાલ જ છે, આપણે એ બધા કિસ્સાઓ જોયેલા છે. તો આપણો પહેલો આન્સર મળી ગયો. હવે મોટવણી મેળવવાની છે. તો મોટવણી એમ બરાબર શું થાય તો કે માઇનસ v ના છેદમાં u. v કેટલું છે આપણું તો કે 20 ના છેદમાં 3 અને u કેટલું છે તો કે -12. છેદ ઉડાડો 4 તેરી 12 અને 5 ચોક 20, 4 4 ઉડી જાય એટલે -5 ના છેદમાં કેટલું આવશે, સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 5 ના છેદમાં કેટલું આવશે તો કે 9. તો આ થઈ ગઈ તમારી મોટવણી. અને ખબર છે આભાસી પ્રતિબિંબ હોય એની મોટવણી હંમેશા કેવી મળે ધન મળે. ઓકે, હવે તમને કીધું કે જો સોય છે આ એ અરીસાથી દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું શું થશે. તો જો તમે યુ છે એ આ બાજુ લેતા જાઓ તો આ સૂત્ર અનુસાર
સોરી આ તમારું 1/v છે. આ સૂત્ર અનુસાર તમારું v છે એ તમારો વધતો જશે. જોઈ લો કે સમપ્રમાણમાં છે ને 1/u અને 1/v સમપ્રમાણમાં, એટલે જેમ જેમ તમે u વધારશો એમ v પણ વધશે. જ્યારે તમારું u ઇન્ફાઇનાઇટ થઈ જાય, ધ્યાન આપજો, આ કેવું થઈ જાય? અનંત. તો 1/અનંત કેટલું થાય? 0. એટલે v બરાબર કેટલું થઈ જાય? 15 એટલે શું છે? f. એટલે જેમ તમે સોયને દૂર લઈ જશો ને એમ તમારું પ્રતિબિંબ છે આભાસી આ બાજુ મળશે ને. આવી રીતે જેમ જેમ દૂર લઈ જશો ને એમ પ્રતિબિંબ નાનું થતું જાય ને એ f તરફ જતું જાય. અને જ્યારે તમારું u ક્યાં થઈ જાય? તો કે તમારું અનંત થઈ જાય, ત્યારે તમારું v બરાબર શું મળશે? f. એટલે કે તમારું પ્રતિબિંબ છે ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર ઉપર. કેવું મળશે? તો કે આભાસી. તો જેમ જેમ તમે સોય છે એ પડદાથી અરીસાથી તમે દૂર લેતા જાઓ એમ પ્રતિબિંબ તમારું કઈ તરફ જશે? તો કે મુખ્ય કેન્દ્ર તરફ. અને મુખ્ય કેન્દ્ર પછી ક્રોસ થવાનું છે નહીં. તો આવી રીતે લાસ્ટ ક્વેશ્ચનનો પણ એ રીતે જવાબ આપી શકો. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ અને ઉતારો. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 3 જોઈએ. રકમ આપણે વાંચીએ. એક ટાંકી છે, એના ઉપર વિદ્યાર્થી મિત્રો 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. એક આપણે આકૃતિ દોરતા જઈએ. એક ટાંકી છે, 12.5 સેન્ટીમીટર સુધી એમાં આવી રીતે પાણી ભરવામાં આવે છે. એટલે કે એની વાસ્તવિક જે ઊંડાઈ છે પાણીની એ h બરાબર કેટલી છે? તો કે 12.5 સેન્ટીમીટર. અને વાસ્તવિક ઊંડાઈનો આપણે સિમ્બોલ HO આપેલ છે. આપણે થિયરીમાં વાસ્તવિક ઊંડાઈનો સિમ્બોલ શું આપેલ છે? HO. ધ્યાન આપજો. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે આપણે જોઈ તો એ 9.4 સેન્ટીમીટર મળે છે. આપણે ખ્યાલ છે કે આપણે થિયરી ઓલરેડી ભણી ગયા કે અહીંયા સપોઝ કે આ સોય છે અને એની જે ઊંડાઈ મળે છે એ કેટલી મળે? તો કે આભાસી, જેને HI કહી દઈએ આપણે, અને કેટલી મળે છે? તો કે 9.4 સેન્ટીમીટર. ઓકે, તો પાણીનો વક્રી પૂર્ણાંક કેટલો હશે? આ પાણી છે એનો વક્રી પૂર્ણાંક NW કહી દો. અહીંયા બાર છે એનો વક્રી પૂર્ણાંક NR કહી દો. આપણે અવલોકનકાર ક્યાંથી જોઈ છે? તો કે અહીંયા માઇક્રોસ્કોપ તમારો ઉપર છે, આ તમે કહી દો કે માઇક્રોસ્કોપ. અવલોકનકાર તમારો કયા માધ્યમમાં છે? તો કે હવામાં છે. તો આપણે ખ્યાલ જ છે, આપણે સૂત્ર ખ્યાલ છે કે HI/HO એટલે કે આભાસી ઊંડાઈના છેદમાં વાસ્તવિક ઊંડાઈ બરાબર અવલોકનકાર ક્યાં છે? તો કે પાતળા માધ્યમમાં. અને તો ટૂંકમાં જે માધ્યમમાં અવલોકનકાર હોય ને એ ઉપર આવશે, એટલે કે એને ઉપર આવશે અને NW ક્યાં આવશે? નીચે. આપણે આ સૂત્ર કીધેલું જ છે બરાબર. જે માધ્યમમાં અવલોકનકાર હોય એ આ ઉપર આવે અને જેમાં જોતો હોય ક્યાં આવે? નીચે. અને આ બાજુ હંમેશા શું હોય? HI/HO. એટલે HI/HO બરાબર NR/માં શું આવશે? NW એટલે વોટર. માટે NW બરાબર શું આવશે? તો કે NR ગુણ્યા HO/HI. બધી વસ્તુ આપણે આપેલી જ છે. હવાનો વક્રી પૂર્ણાંક કેટલો હોય? 1 હોય. HO એટલે કે વાસ્તવિક આપણે આપેલી જ છે 12.5 છેદમાં HI એટલે 9.4. એટલે NW કેટલો આવશે? તો કે આપણે કેલ્સીનો ઉપયોગ કરશું ફટાફટ. 12.5 ભાગ્યા 9.4 એટલે આવશે 1.33. તો આ આપણે મળી ગયો પાણીનો વક્રી પૂર્ણાંક. હવે બીજો ક્વેશ્ચન પૂછો કે હવે જો 1.63 વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રવાહીને પાણીને બદલે તેટલી જ ઊંચાઈ સુધી ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપ કેન્દ્રિત કરવા માટે કેટલું અંતર એને ખસેડવું પડે આ માઇક્રોસ્કોપને? ઓકે, તો મેળવીએ. હવે તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો?
હવે આ એક પ્રવાહી ભરી દેવાનું, જેને આપણે લિક્વિડ કહી દઈએ, NL, એનો વક્રી પૂર્ણાંક NL જે આપણે આપી દીધું 1.63, એ ભરવામાં આવે. અને કેટલી ઊંચાઈ સુધી? તો કે એટલી જ ઊંચાઈ, એટલે કેટલી? HO જેટલી જ. તો તમારું માઇક્રોસ્કોપ છે એને કેટલું ખસેડવું પડે, કાં તો ઉપર લઈ જવું કરે કાં તો નીચે, કઈ રીતે કેટલું ખસેડવું પડે એ જોઈએ આપણે. આ સોયને હવે પાછી જોવાની છે. તો આપણે સોયની શું મેળવશું? આભાસી ઊંડાઈ મેળવી લઈએ કે એ ક્યાં દેખાશે. સપોઝ કે એ માનો કે અહીંયા દેખાય HI, તો આપણે ખ્યાલ છે HI ના છેદમાં HO બરાબર આપણે ક્યાંથી જોઈએ? તો કે હવામાંથી જોઈએ, એટલે કે N એરના છેદમાં શું આવશે? કેમાં જોઈએ? તો કે લિક્વિડમાં, એટલે N લિક્વિડ બરાબર. માટે HI બરાબર શું આવશે? તો કે N એર છેદમાં N લિક્વિડ ગુણ્યા HO. હવાનો એક, આનો કેટલો આપી દીધો? 1.63. આગળ આપી દીધું આપણે 12.5. તો HI તમને મળશે, આને HI ડેશ કહી દે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે પહેલાને HI કીધું, તો આને શું કહી દઈએ આપણે? HI ડેશ. તો HI ડેશ બરાબર 12.5 ના છેદમાં કેલ્શિયમે ક્યાં મૂકી દીધું? સોરી, ઓકે, 12.5 ભાંગી 1.63, એટલે તમારો આવશે 7. 6 પછી 8 આવે છે, એટલે 6 નું કેટલું? 7 કરી દઉં, 7.67 સેન્ટીમીટર. એટલે આ તમને સોય દેખાશે એ કેટલા? તો કે 7. કેટલું? 67. ઓકે, પહેલાં કેટલા અહીં દેખાતી હતી? 9.4. માઇક્રોસ્કોપ વડે પહેલાં 9.4 જેટલી ઊંડાઈ કેન્દ્રિત થતું હતું. હવે કેટલું થાય? 7.67. એનો મતલબ એ થાય કે માઇક્રોસ્કોપને તમારે ક્યાં લઈ જવું પડશે? ઉપર. કેટલું? તો કે 9.4 જેટલું થાય તો જ એ કેન્દ્રિત થશે. એટલે તમારા માઇક્રોસ્કોપને કેટલું? તો કે આના તફાવત જેટલું ઉપર લઈ જવું પડે. એટલે માઇક્રોસ્કોપ ને ખસેડવું પડતું અંતર બરાબર શું થાય? તો કે HI ડેશ, સોરી HI માઇનસ શું થાય? HI ડેશ બરાબર 9.4 માઇનસ 6. 7.67. 9.4 માઇનસ 7.67 એટલે 1.73. તો 1.73 જે સેન્ટીમીટર જેટલું માઇક્રોસ્કોપ તમારે ઉપર ખસેડવું પડશે તો તમને આ સોય સ્પષ્ટ દેખાશે બરાબર. કેમ કે પહેલાં તમને 9.4 દેખાતી હતી, તો એટલા જ અંતરે પાછું તમારે હોય તો જ આ સોય તમને સ્પષ્ટ દેખાશે બરાબર. તો આ રીતે તમારે 9.4 કરવા માટે કેટલું? તો કે આ બંનેના તફાવત જેટલું અંતર ખસેડવું પડે. તો 1.73 સેન્ટીમીટર તમારા માઇક્રોસ્કોપ ઉપર ખસેડવું પડશે. તો આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 તમે કરી શકો. હવે સ્વાધ્યાયના ચોથા દાખલા તરફ મૂવ કરીએ આપણે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને ઉતારો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બુક આવી ગઈ છે અમારી પાસે. સ્વાધ્યાયનો ચોથો દાખલો, એમાં આકૃતિ તમને આપેલ છે. A, B અને C 3 આકૃતિ આપેલ છે. તો પહેલી આકૃતિમાં હવામાંથી કિરણ કાચમાં જાય છે, બીજી આકૃતિમાં તમે જો હવામાંથી કિરણ પાણીમાં જાય છે, અને ત્રીજી આકૃતિમાં પાણીમાંથી કાચમાં જાય છે. તો 3 આકૃતિ દોરી અને લાસ્ટ તમને ત્રીજી આકૃતિ માટે કાચનો અને પાણીનો વક્રીપૂર્ણાંક મેળવવાનો કીધો છે. અને ત્યારબાદ ત્રીજું વસ્તુ છે
તમને વક્રીભૂત કોણ મેળવવાનું કીધું છે. ઓકે, તો 3 આકૃતિ દોરીએ. 3 આકૃતિ તમને આપેલી છે A, B અને C. આમાં જો હવામાંથી કિરણ કાચમાં જાય છે, આમાં હવામાંથી પાણીમાં જાય છે કિરણ પ્રકાશનું, અને આમાં પાણીમાંથી કાચમાં જાય છે. તમને 3 વસ્તુ મેળવવાની કીધી. કાચના વક્રીભવનાંકને આપણે Ng કીધું, એટલે કાચનો વક્રીભવનાંક મેળવવાનો છે. પાણીનો એટલે N વોટર એટલે NW આપણે મેળવવાનું છે. અને ત્રીજી આકૃતિ છે C. આ Cમાં તમને વક્રીભૂત કોણ R મેળવવાનો કીધો. આ 3 વસ્તુ તમને મેળવવાની કીધી. સિમ્પલ સ્નેલના નિયમ ઉપરથી તમને મળશે. આમાં સ્નેલનો નિયમ 3 મેળવશું એટલે આ 3 વસ્તુ તમને આરામથી મળશે. તો આકૃતિ એમાં સ્નેલના નિયમ અનુસાર ચાલો બોલો જે શું થાય હવાથી કાચ માટે, તો કે N એર, હવાનો N એર કીધો આપણે, સાઇન 60 બરાબર Ng સાઇન 35, એટલે આવશે Ng બરાબર Na સાઇન 60 ના છેદમાં સાઇન 35. વિદ્યાર્થી મિત્રો, હવાનો વક્રીભવન 1 છે, સાઇન 60 એટલે √3/2 એટલે કે 0.8660 ડિવાઈડ બાય સાઇન 35. તમારે બુકમાંથી જોવાનું છે, ટેબલમાંથી, સાઇનના ટેબલમાંથી. હું સાયન્ટિફિક કેલ્સીમાં જોઉં છું. ઓકે, સાઇન 35 આવશે 0.5736. આ બેનો ગુણોત્તર લેશો એ આવશે 1.51. આવી રીતે કાચનો વક્રીભવનાંક તમને કેટલો મળશે 1.51. ઓકે, હવે આકૃતિ બીમાં સ્નેલનો નિયમ લગાડો. આકૃતિ બીમાં સ્નેલના નિયમ અનુસાર લખ નાખજો. હવાથી કેમાં જાય કિરણ? પાણીમાં, એટલે શું આવશે Na સાઇન 60 બરાબર Nw સાઇન. વિદ્યાર્થી મિત્રો, તમારી NCERTની બુકમાં અહીંયા 47 છે, પણ એ મિસ્ટેક છે, ત્યાં તમારે 41 કરવાના થશે. તો ત્યાં તમે 41 કરજો. માટે હવે પાણીનો વક્રીભવનાંક Nw બરાબર Na સાઇન 60 ના છેદમાં સાઇન 41, હવાનો 1 સાઇન 60 એટલે હમણાં જોયું હતું 8660 છેદમાં સાઇન 41, એ આવશે 0.6560. માટે પાણીનો વક્રીભવનાંક Nw 0.866 ડિવાઈડ બાય 0.65 એ આવશે 1.32, જે 1.33 નજીક જ છે. તો આ રીતે પાણીનો વક્રીભવનાંક તમે મેળવી શકો. ગ્લાસનો કેટલો મળ્યો 1.51 પહેલો જવાબ, આપણો બીજો જવાબ. હવે તમારે વક્રીભૂત કોણ R મેળવવાનો છે Cમાં આકૃતિમાં, તો આપણે મેળવીએ ફટાફટ. આમાં સ્નેલનો નિયમ આકૃતિ Cમાં સ્નેલના નિયમ અનુસાર બરાબર લખ નાખજો. શું થાય તો કે Nw સાઇન 45 બરાબર Ng સાઇન R, એટલે સાઇન આરને આપણે કરતા કરવાનું. સાઇન આર બરાબર શું આવશે તો કે Nw સાઇન 45 ના છેદમાં Ng આપણે કિંમત મૂકી દઈએ. Nw એટલે તો કે 1.32 આવ્યું. એ સાઇન 45 કેટલું થાય તો 1/√2, અને 1/√2 કરશો એટલે 0.707. અને પાણીનું આપણે કાચનું આવ્યું 1.51, જે આપણે ઓલરેડી મળેલો છે. એટલે સાઇન આરનું મૂલ્ય તમને મેળવશો 1.32 ગુણ્યા 0.707 ભાગ્યા 1.51, એ આવશે તમારું 0.6180. એટલે R બરાબર શું થાય તો કે સાઇન ઇન્વર્સ 0.6180, અને એ તમારે ટેબલમાં જોવાનું છે. 0.6180 માટે સાઇનનો ખૂણો કેટલો થાય તો હું કેલ્સીમાંથી જ મેળવું છું, તમારે બુકમાં જોવાનું છે.
એ આવશે 38.17. તો ખૂણો કેટલો આવશે 38.17. તમને મે બી દેખાતું હોય ન દેખાતું હોય એ ખૂણો આવશે 38.17. તો આ રીતે ત્રણ વસ્તુ તમે મેળવી શકો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ બુકમાં ઉતારો. હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. ઓકે, સ્નેલનો નિયમ જ છે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ. આ દાખલાનો હેતુ જે છે કે તમે સ્નેલનો નિયમ તમે વ્યવસ્થિત રીતે બધી જગ્યાએ લગાડી શકો. ઓકે, સ્વાધ્યાયના 5મા દાખલાની રકમ બધા વાંચશે. એક 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલ ટાંકીને તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવે એ તમારે મેળવવાનું છે. પાણીનો વક્રીપૂર્ણાંક કેટલો આપી દીધો? 1.33. અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક ટાંકી છે, અહીંયા ધ્યાન આપજો. આ ટાંકીમાં આ રીતે પાણી ભરેલું છે. કેટલા સુધી પાણી ભરેલું? તો કે h બરાબર 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. અને તળિયે એક બલ્બ મૂકેલો છે. પ્રકાશ અહીંથી પ્રકાશ નીકળે છે. એટલે તમને કીધું કે કેટલા વિસ્તારમાંથી પ્રકાશ નીકળશે. હવે કેટલા વિસ્તારમાંથી પ્રકાશ નીકળે ને, તો એ પહેલાં તો સમજીએ કે એ કઈ રીતે એમ પૂછ્યું એમ. તો એના માટે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખબર છે તમને? પહેલાં તો તમે આકૃતિ સમજો. આ પ્રકાશ અહીંથી આમ નીકળે, કિરણ. આ તો સીધું નીકળી જવાનું, કારણ કે આપાત કોણ કેટલો છે? 0. એટલે કિરણ સીધું નીકળી જાય. ખબર છે? 96% પ્રકાશ બહાર નીકળી જાય, 4% જ પાછો બહાર આવશે. એટલે આ વિસ્તારમાંથી પ્રકાશ નીકળે જ છે. હજી આપણે આપાત કોણ વધારીએ. જો આપાત કોણ વધારીએ, અમુક ભાગનું શું થાય? આંતરિક પરાવર્તન. અમુક ભાગ શું નીકળશે? અહીંથી બહાર. એવી રીતે આપાત કોણ આપણે વધારતા જ ગયા હતા. એક ખૂણો એવો આવશે વિદ્યાર્થી મિત્રો, દાખલા કે આ ખૂણો આવ્યો IC એટલે ક્રાંતિકોણ. તો એ ખૂણે પ્રકાશનું શું થાય? તો કે સપાટી ઉપર આગળ વધે. અને એનાથી સેજ ખૂણો વધારો હોય તો શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે આ ભાગથી અહીં પ્રકાશ અહીંથી બહાર નીકળશે નહીં. ખ્યાલ આવ્યો તમને? પ્રકાશ અહીંયાથી લઈ અને અહીંયા સુધી જ બહાર નીકળશે. આ રીતે અહીંથી પ્રકાશ કેવો થઈ ગયો? તો કે સપાટી ઉપર. હવે સેજ પણ ખૂણો વધારો એટલે અંદર આખો પ્રકાશ ક્યાં? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે એટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર ના આવે. એ રીતે આ બાજુ પણ એટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવશે નહીં. તો કેટલા વિસ્તારમાં બહાર આવ્યો? તો કે આટલા વિસ્તાર. ખ્યાલ આવ્યો? આવી રીતે પાણી ઉપર એક શું રચાશે? તો કે સર્કલ. ખ્યાલ આવ્યો? તકતી રચાશે. એટલા વિસ્તારમાંથી પ્રકાશ આવી રીતે બહાર નીકળશે, જે અહીંથી અવલોકનકાર એને જોઈ શકે. આટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવશે નહીં. આવી રીતે ગોળ જ રચાશે. હોય ખ્યાલ આવ્યો તમને? તો તમારે 3Dમાં વિચારવાનું. તો આ જે વિસ્તાર છે ને એ આપણે મેળવવાનો છે. ખ્યાલ આવ્યો? આ જે વિસ્તાર થાય એ મેળવવાનો છે. તો આકૃતિ આપણે પાછી આપણે દોરીએ. આ તમારે આની અન્ડરસ્ટેન્ડિંગ મેળવવાની છે. ઓકે, ઓકે. તો માનો કે અહીંયાથી પ્રકાશનું શું થાય? તો કે આ ખૂણો તમારો IC છે, બરાબર? એ રીતે આ ખૂણો પણ તમારો કેટલો છે? માનો IC. અહીંથી પ્રકાશ સપાટી પર આગળ વધે. તો આ જે ક્ષેત્રફળ છે એ આપણે મેળવવાનું છે. માનો કે આ ત્રિજ્યા R છે આની. ધ્યાન આપજો. આ જે ત્રિજ્યા છે એ કેટલી છે? R. હવે ત્રિજ્યા આપણે મળીએ ને તો ક્ષેત્રફળ મળીએ, કે ક્ષેત્રફળ બરાબર શું થાય? πr². હવે ત્રિજ્યા મેળવવા માટે અહીંયા ધ્યાન આપજો. R હોય તો આ પણ કેટલું થાય? તો કે R જ થશે. હવે ત્રિજ્યા મેળવવું હોય તો તમને આ તો ખબર છે, આ H તમને કેટલું આપી દીધું? 80 સેન્ટીમીટર. એટલે તમને ખ્યાલ છે 10 IC બરાબર શું થાય? તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ H. માટે R બરાબર શું થાય? તો કે H 10 IC. એટલે મને 10 IC જો મળી જાય તો મને R મળી જાય.
હવે આઈસી એટલે તો ખબર છે, આ ક્રાંતિકોણ છે ને, તો આપણે ખબર છે સાઇન આઈસી બરાબર શું થાય? આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની થિયરી મેળવેલું જ છે. ક્રાંતિકોણ સાઇન આઈસી બરાબર એન પાતળું માધ્યમ ના છેદમાં એન શું થાય? ઘટ માધ્યમ. અહીં પાતળું માધ્યમ શું છે? તો ઉપર હવા એટલે એન એર લઈ લ્યો, અને આ ઘટ માધ્યમ શું છે? તો કે પાણી, તો એન વોટર લઈ લ્યો. માટે કિંમત મૂકી દો. હવાનો 1, પાણીનો 1.33 આપેલ છે તમને, 1.33 બરાબર થાય 4/3. કેલ્સીમાં તમે કરી લેજો, એટલે 4/3 એટલે એ કેટલો આવશે? 3/4. એવી રીતે આના ઉપરથી કોસ આઈસી મળી જાય. કે આપણે 10 આઈસી મેળવવું છે ને, કોસ આઈસી બરાબર ખબર છે 1 - 10 સાઇન સ્ક્વેર આઈસી, એટલે 1 - સાઇન, આનો વર્ગ કરો એટલે કેટલું થાય? તો કે 9/16. માટે કોસ આઈસી 16માંથી 9 જાય તો √7 છેદમાં 16 આવશે, એનું વર્ગમૂળ કેટલું થાય? 4. તો આ રીતે તમને કોસ આઈસી મળશે. ઓકે, હવે તમારે 10 આઈસી મેળવવાનું. તો 10 આઈસી બરાબર સાઇન આઈસી ના છેદમાં કોસ આઈસી. તો સાઇનની આપણે કિંમત કેટલી મળી? 3/4. કોસની કિંમત કેટલી મળી? √7/4. 4 4 કેન્સલ, 3/√7. એ કિંમત અહીંયા મૂકી દો તમે. માટે આર બરાબર એચની કિંમત કેટલી છે? તો કે 0.8 મીટર. આપણે મીટરમાં કન્વર્ટ કરી દેવાનું છે, એટલે એચની કિંમત કેટલી છે? તો કે 0.8 ગુણ્યા 10 આઈસી કેટલું આવ્યું આપણે? 3/√7. આ જ રીતે તમને શું મળીએ? આર મળીએ. માટે તમને એ મળી જશે. એ બરાબર શું થાય? તો કે πr². પાઈની કિંમત મૂકી દો 3.14 અથવા તો 22/7 ગુણ્યા આનો વર્ગ કરી નાખો, આરનો 0. આ થશે 2.4 ના છેદમાં √7. 2.4નો વર્ગ અને √7નો વર્ગ કેટલો થાય? 7. ઓકે, તો આપણે એને કેલ્સીમાં ફટાફટ મેળવીએ. 2.4નો પહેલાં આપણે વર્ગ કરી નાખીએ, ગુણ્યા 22 કરીએ, ભાંગા 49, 7 એટલે એ આવશે વિદ્યાર્થી મિત્રો 2.59. 2.59 મીટર સ્ક્વેર અથવા તો 2.6 મીટર સ્ક્વેર. તો આ રીતે તમારો જવાબ આવશે 2.6 મીટર સ્ક્વેર. તો આ એટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ છે એ તમારો બહાર આવશે. તો આ રીતે એ ક્ષેત્રફળ તમે મેળવી શકો. છઠ્ઠો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો છઠ્ઠો. અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે અને તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. અને લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે? તો કે 40નો મળે. લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે? 40નો એક પ્રિઝમ માટે. હવે પ્રિઝમના દરિયોનો વક્રી ભવનાંક આપણે મેળવવાનો છે. અહીં તમને એક વસ્તુ આપેલી છે કે પ્રિઝમનો વક્રતા કારક એટલે પ્રિઝમ કોણ 60નો આપેલ છે. જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. જો આ પ્રિઝમને આપણે પાણીમાં મૂકી દઈએ અને પાણીનો વક્રી ભવનાંક કેટલો આપી દીધો? 1.33, તો જે નવો લઘુત્તમ વિચલન કોણ મળે અને ડેલ્ટા એમ ડેશ કહી દે એ આપણે મેળવવાનો. પહેલાં એ હવામાં છે પ્રિઝમ, પછી કેમાં છે? એ પાણીમાં. ઓકે, મેળવીએ. ઓકે, આપણે ખબર છે પ્રિઝમનું વક્રી ભવનાંકનું સૂત્ર. પ્રિઝમના વક્રી ભવનાંકના સૂત્ર પરથી ખ્યાલ છે કે એના વક્રી ભવનાંકનું સૂત્ર શું છે? તો કે n2/n1 બરાબર શું થાય? સાઇન a પ્લસ ડેલ્ટા m/2 ના છેદમાં શું થાય? સાઇન a/2. હવે
અહીંયા પ્રિઝમ N2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે આપણે મેળવવાનું છે, જેને ગ્લાસનો બનેલો હોય એટલે Ng કહી દઉં, અને એની બહાર હવા છે, હવાનો વક્રી ભવનાંક Na કહી દઉં. ખ્યાલ આવ્યો? આપણે સિમ્બોલ એ રીતે લઈ લઈએ જેથી કરીને સરળતા કરી. તો સાઇન હવામાં છે ત્યારે ડેલ્ટા એમ કેટલો આપી દીધો 40, અને એ કેટલો છે 60, એટલે 60 વત્તા 40 100, 100/2 એટલે કેટલા આવશે 50. ખ્યાલ આવ્યો? કિંમત મૂકી દીધી ડાયરેક્ટ, અને 60/2 એટલે sin 30, તો આવશે sin 50. આપણે તમારા ટેબલમાં જોવાનું. આઈ હેવ એ સાયન્ટિફિક કેલ્સી. sin 50 એ આવશે 0.7660 ડિવાઈડ બાય sin 30 એટલે તો ખ્યાલ છે 0.5, અને એ આવશે 1.53. પોઈન્ટ પછી બે આંકડા લઈએ. આવી રીતે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો આવશે 1.53. આપણો પહેલો જવાબ મળી ગયો. હવે એ લોકોએ કીધું કે પ્રિઝમને હવે પાણીમાં મૂકી દેવાનો, અને પાણીનો વક્રી ભવનાંક એ લોકોએ આપી દીધો. પાણીમાં લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે ને એ મેળવવાનો. તો આપણે લખશું પ્રિઝમ પાણીમાં હોય ત્યારે Ng/Nw આવશે ને. હવામાં હોય તો Na આવશે નીચે, પાણીમાં હોય તો શું આવશે નીચે Nw, બરાબર શું આવશે sin A પ્લસ ડેલ્ટા એમ ડેશ પાણીમાં જે આપણે મેળવવાનું છે /2 sin A/2. કિંમત મૂકી દે. sin પાણીમાં હોય કે હવામાં હોય એ તો ન બદલાય, એ તો કેટલો છે 60 વત્તા ડેલ્ટા એમ ડેશ (2) sin 60/2 એટલે કેટલા થાય 30. Ng એટલે આપણે ખ્યાલ છે અહીં મેળવી લીધું 1.53 છેદમાં આ કેટલો આપી દીધું 1.33 બરાબર sin 60 વત્તા ડેલ્ટા એમ ડેશ (2) sin 30 એટલે કેટલા થાય 0.5. માટે sin 60 પ્લસ ડેલ્ટા એમ ડેશ (2) બરાબર આને આપણે કરી નાખીએ 0.5 ગુણ્યા 1.53 ભાગ્યા કેટલા થશે 1.33, એ આવશે 0.5752. એટલે એના હવે આપણે આ બધું જોઈએ તો સાઇન ઇનવર્સ એટલે 60 વત્તા ડેલ્ટા એમ ડેશ (2) આ સાઇન ઇનવર્સ એનો ખૂણો ડાયરેક્ટ મેળવી લઉં. એ ખૂણો આવશે વિદ્યાર્થી મિત્રો 35.11, એના ગુણ્યા 2 કરી નાખું. તો એ આવશે 60 પ્લસ ડેલ્ટા એમ ડેશ બરાબર એ આવશે 70.22. માટે ડેલ્ટા એમ ડેશ એમાંથી 70.22 માંથી 60 કાઢી નાખીએ તો એ આવશે 10.22. તો આ થઈ ગયો તમારો નવો પાણીમાં લઘુત્તમ વિચલન કોણ. તો આ રીતે તમે આરામથી દાખલો કરી શકો. હવે સ્વાધ્યાય દાખલા નંબર 7 જોઈએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી અને તમારી હોમવર્ક બુક અને ક્લાસ વર્ક બુકમાં એ આપણે કરવાનું છે. ઓકે, સ્વાધ્યાયના દાખલા નંબર 7ની બધા રકમ વાંચશે વિદ્યાર્થી મિત્રો. સાતમાં શું કીધું કે 1.35 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્ર ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિગોળ લેન્સ બનાવેલો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્ર ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? ઓકે, ધ્યાન આપજો. લેન્સ છે, લેન્સનો વક્રી ભવનાંક આપી દીધો, કાચમાંથી લેન્સ બનાવ્યો અને એક કાચનો છે એટલે Ng કહીએ. એક પોઈન્ટ કેટલો છે 55,
એમાંથી એક લેન્સ બનાવેલો છે. આ તમારો લેન્સ. બીજી વસ્તુ શું આપેલ છે કે એની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. એટલે આની ત્રિજ્યાનું કેન્દ્ર આ બાજુ હોય, આની ત્રિજ્યાનું કેન્દ્ર આ બાજુ હોય. આ તમારું C1 અને આ C2, આ R1 અને આ R2, બરાબર. આ ત્રિજ્યા થાય એ, અને એ બે સમાન છે. એટલે તમને R1 બરાબર R2 બરાબર શું આપેલ છે? R આપેલ છે. ઓકે, આગળ હવે આપણે જે આ લેન્સ છે ને એ કેન્દ્ર લંબાઈ કેટલી મેળવવાની છે? તો કે 20 સેન્ટીમીટર મેળવવાની છે. તો એના માટે આ ત્રિજ્યા કેટલી રાખવી જોઈએ? આ ક્વેશ્ચન તમારો. ઓકે, ક્વેશ્ચનને આપણે સમજી ગયા. એક લેન્સ છે એનો વક્રી પૂર્ણાંક 1.35, એની બંને વક્ર ત્રિજ્યા સમાન છે, અને કેટલી રાખવી જોઈએ જેથી કરીને એની કેન્દ્ર લંબાઈ કેટલી મળે? 20 મળે. હવે લેન્સ મેકર ફોર્મ્યુલા ખ્યાલ છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી આપણે ખ્યાલ છે કે 1/f જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f બરાબર શું થાય? તો કે n2 - n1 ના છેદમાં n1. આપણે સૂત્ર મેળવેલું છે 1/r1 - 1/r2. હવે ધ્યાન આપજો, n2 એટલે શું છે? લેન્સનો વક્રી પૂર્ણાંક, જેનો સિમ્બોલ આપણે શું આપ્યો? ng. n1 એટલે લેન્સની બહાર. અહીં શું છે? હવા. હવા એટલે શું કહી દઉં? Na. અને અહીંયા પણ શું આવશે? Na. બરાબર, સિમ્બોલ સરળતા ખાતર એ આપણે લીધા. ઓકે, તો 1/f બરાબર ng. હવે આપણે કિંમત મૂકી દઈએ. 1/f એટલે કેટલે આપણે જોતી? તો કે 1/20 બરાબર ng એટલે તમને આપી દીધું 1.55 માઇનસ 1 ના છેદમાં 1, હવાનો 1 કૌંસમાં 1/r1. R1 એટલે શું છે? R. R2 એટલે પણ R. પણ ધ્યાન આપજો, R1 બરાબર શું થાય? તો કે +R, કેમ કે એ ધન એક અક્ષ ઉપર છે. અને R2 એટલે આ બાજુ છે ને, એટલે કેટલું થાય? -R, કેમ કે ઋણ એક અક્ષ ઉપર છે. ધ્યાન આપજો, નકર તો અહીં 0 થઈ જાય ને તમારું. એટલે R1 બરાબર 1/r અને R2 બરાબર શું થાય? -R. એટલે 1/20 બરાબર 1.55 માંથી 1 જાય તો 0.55. 1/r માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, એટલે 2 કેટલું થાય? R. માટે R બરાબર કેટલું થાય? તો કે 0.55 ગુણ્યા 2 ગુણ્યા કેટલા થાય? 20. તો ફટાફટ આપણે કેલ્સીમાં કરીએ. 0.55 એ આવશે 22. આપણે 20 કેમાં લીધું? સેન્ટીમીટરમાં. એટલે તમારો જવાબ પણ કેમાં આવશે? સેન્ટીમીટરમાં. તો આવી રીતે વક્રતા ત્રિજ્યા સરખી રાખવી જોઈએ. અને કેટલી રાખવી જોઈએ? તો કે 22 સેન્ટીમીટર રાખવી જોઈએ. સિમ્પલ દાખલો છે, ફટાફટ ઉતારો. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર આ કેટલામો હતો વિદ્યાર્થી મિત્રો? 7મો. લખજો ટાઇટલ. સ્વાધ્યાયનો 8મો હવે જોઈએ.